હું કલ્પેશ, ગામ નારણપુર ને હું ખેતી કરું છું. અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે જીઆઈટીસી બનવા જઈ રહી છે, પડતર કે સરકારી પડતર, એમાં જે જીઆઈટીસી બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ. અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો, અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અને અમે એ જીઆઈડીસી ઈચ્છતા નથી. અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે. અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા. વિસ્થાપિત થઈને અમને મળ્યું છું. સરકાર ફરી પાછી જીઆઈડીસી લઈને આવી, એ બી અમારા વિસ્તારમાં, અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે. પરંતુ એ જીઆઈડીસી અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી. તો એ જીઆઈડીસી કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે, આવેદનપત્ર સાહેબને આપ્યું છે. ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માગું છું કે જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એ રદ કરે. એ જીઆઈડીસી ફક્ત ને ફક્ત ઉદ્યોગકારો માટે બને છે, પરપ્રાંતીય લોકો માટે બને છે. એ વસ્તુની અમે સખત વિરોધ કરીએ છીએ. ને જો સરકાર કે તંત્ર એ વસ્તુને વહેલા તકે જો રદ કરવા નહીં ઈચ્છતી હોય તો અમે અનશન પર ઉતરીશું, આંદોલનો કરીશું, બને તો રસ્તા આંદોલન કરીશું, ચક્કા જામ કરીશું, અને બનશે તો અમે અમારા બિસ્તર પટલા લઈને એ જમીન પર રાત દિવસ અમે ત્યાં રહેવા તૈયાર પણ છીએ. આભાર. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અમને જણાવવામાં આવ્યું, ગ્રીન જીઆઈડીસીની અમને વાત કરવામાં આવી, પરંતુ અમારા બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાં આમાં જતા આવ્યા છે કે ત્યાં પણ ગ્રીન જીઆઈડીસીની વાત કરવામાં આવી હતી. અને હવે એ વસ્તુ વધતી ને વધતી જાય છે. એમાં મોટા મોટા ઉદ્યોગો આવી ગયા, કેમિકલ પ્રોજેક્ટો આવી ગયા, ને બાજુના ગામોમાં એ ગામોને નોટિસો પણ આપવામાં આવી છે. એ ગામોને વિસ્થાપિત કરવાની નોટિસો આપવામાં આવી છે. એ જ ભીતિ અમારા લોકોમાં બી છે. તો અમે એ વસ્તુ ખરેખર અમારા ગામ, અમારા આજુબાજુના ગામો અને અમારા લોકોથી અમે એ વસ્તુથી નારાજ છીએ. અમે જીઆઈડીસી રદ કરવાની માંગ કરીએ છીએ. આભાર. હું વડવી ધીરજ, મારું ગામ નારણપુર. અમે ઉકાઈ ડેમ વિસ્થાપિત નારણપુરના તેમજ આજુબાજુના જે અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે, અમે કલેક્ટર સાહેબને જે જીઆઈડીસી નારણપુર ખાતે આવનાર છે એને રદ કરવા માટે અહીં અમે ઉપસ્થિત થયા છે. જ્યારે કલેક્ટરશ્રીએ અમે એની સામે રજૂઆત કરી ત્યારે અમને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી. જો કલેક્ટર સાહેબે એવું નિવેદન આપ્યું કે એ સરકારી જમીન છે, સરકારી પડતર જમીન છે. હવે પૈસા એક્ટ 1996 અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એમાં અનુસૂચિત વિસ્તારમાં આવેલી તમામ સામુદાયિક તેમજ ગૌચર અને સરકારી પડતર જમીનનો વ્યવસ્થાપન અને રક્ષણ કરવાનો સર્વોચ્ચ અધિકાર એ સ્થાનિક ગ્રામ પંચાયત કે ગ્રામ સભાને આપવામાં આવેલ છે. પરંતુ આ જીઆઈડીસી સોંપી અને ફાળવણીનો આદેશ એ કાયદાની મૂળ ભાવનાની વિરુદ્ધ હોવાથી આ રદ થવા પાત્ર છે. તાપી કલેક્ટર દ્વારા સ્પષ્ટ શબ્દમાં શું જણાવવામાં આવ્યું? એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે તમે તમારા જે સ્થાનિક ગ્રામજનો છે કે આજુબાજુના જે લોકો છે એને રોજગારી મળશે. શું ખરેખર રોજગારી મળશે? જો રોજગારી મળશે એમાં જેટલી બી કંપની આવશે, શું એમાં સ્કિલ લેબર જેટલા બી લેબર છે એ લોકોને પહેલા ટ્રેનિંગ આપવી પડશે છે. ને મોટા ભાગે બધા અભણ છે ને જે લોકો પાસે જે ડિગ્રીઓ છે એ લોકોને જ મળશે. એમાં પછી પરપ્રાંતીય લોકો આવીને અહીં પોતાની મનમાનીઓ ચલાવશે અને આદિવાસી એરિયો એટલે કે 5મી અનુસૂચિ પ્રમાણે જે પૈસા એક્ટ કલમ લાગુ પડે છે, જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ આદિવાસીઓનું હનન થશે. એટલે આ જીઆઈડીસી અમને નથી જોઈતી. જો જરૂર જણાય
તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, તેમજ અમે અનશન પર બેસીશું, તેમજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ ચાલીશું, તેમજ જરૂર પડે તો અમે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું. એટલે અમને આ GIDC નથી જોઈતી અને નથી જોઈતી.